રાજ્યભરમાં 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। પરીક્ષાના પ્રથમ દિવસે સેન્ટર શોધવાની મથામણ અને તણાવમાં ઘણીવાર વિદ્યાર્થીઓ મોડા પડતા હોય છે। આ સમસ્યાનો ઉકેલ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગે એક ખાસ ડિજિટલ પુસ્તિકા તૈયાર કરી છે, જે હવે વિદ્યાર્થીઓ પાસે ગાઈડની ભૂમિકા ભજવશે। પરીક્ષા સહાયક પુસ્તિકામાં તમામ પરીક્ષા કેન્દ્રોના નામ, સરનામા અને કેન્દ્ર સંચાલકોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે। પુસ્તિકામાં આપેલી લિંક પર માત્ર એક ક્લિક કરવાથી વિદ્યાર્થીઓ ગૂગલ મેપથી પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે। સાથે જ આરોગ્ય સંબંધી ઇમરજન્સી માટે નજીકના અર્બન હેલ્થ સેન્ટરની વિગતો પણ સામેલ કરવામાં આવી છે। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે, ત્યારે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પરીક્ષા સહાયક પુસ્તિકા ડિજિટલ સ્વરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લોન્ચ કરી છે। આમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને તમામ બિલ્ડિંગોના કેન્દ્ર સંચાલકના નામ, નંબર, એડ્રેસ સહિત એમની લોકેશનની વિગતો, એટલે ગૂગલ મેપિંગથી કોઈપણ લોકેશન એમનું જે બિલ્ડિંગનું છે એ જોઈ શકે। કારણ કે અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ કામ ચાલતા હોય છે, ત્યારે ડાયવર્ઝન આપેલા હોય, ત્યારે આ પ્રકારના લોકેશન ગૂગલ મેપિંગથી તેઓને મદદરૂપ થઈ શકાય છે। આની સાથે સાથે કેન્દ્ર સંચાલકના નામ, નંબર ને સરનામા પણ હોય છે। તો ઇમરજન્સીમાં ઘણી વખતે ક્યાંક કોઈ વિદ્યાર્થી અટવાય તો એ કેન્દ્ર સંચાલકને સીધો કોલ પણ કરી શકે, વાલી દ્વારા પણ બહારથી કોલ કરવો હોય તો કરી શકે। તે પ્રકારની આ બાબતો આની અંદર સમાવેશ છે। સાથે સાથે કેટલાક ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો છે, એમાં અમારા કંટ્રોલ રૂમનો નંબર છે, જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે, રાજ્યના કંટ્રોલ રૂમનો નંબર છે, તેમજ પોલીસના પણ નંબરો છે। અને ખાસ કરીને આરોગ્ય વિષયક સગવડો માટે તમામ જે અર્બન હેલ્થ સેન્ટર છે તેમના ડૉક્ટર્સના પણ નંબર અને એમના એડ્રેસ પણ છે। એટલે આ બધી વિગતોના ધ્યાને લઈ અમે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સહાયક પુસ્તિકા રાખી છે અને આ ડિજિટલ સ્વરૂપે છે। સાથે સાથે જે સ્ટ્રોંગ રૂમ હોય છે, જે એ 12 સ્ટ્રોંગ રૂમ જે ઝોનલ અધિકારી છે હોય છે, એ ઝોનલ અધિકારીના નામ અને નંબરને સરનામા પણ છે, જેથી એમાં પણ વિદ્યાર્થી વાલીને ક્યાંક જરૂર પડે અથવા કોઈક બિલ્ડિંગ કંડક્ટરને જરૂર પડે તો તેમના નંબરો પણ એમાંથી એમને મળી જાય છે। પરીક્ષા સહાયક પુસ્તિકામાં માત્ર લોકેશન જ નહીં, પરીક્ષાનું ટાઈમ ટેબલ, રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબરો અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા તૈયારી કરી શકે તે માટે વિશેષ પ્રશ્ન બેંક પણ તૈયાર કરાઈ છે। શિક્ષણ વિભાગની આ પહેલથી વિદ્યાર્થીઓ અને વાલીઓનો પરીક્ષા પહેલાનો તણાવ ઘટશે અને તેઓ શાંતિચિત્તે પરીક્ષા આપી શકશે। આમાં અમે પ્રશ્ન બેંક જે અગાઉ લોન્ચ કરી હતી, જે 2 મહિના પહેલાં વિદ્યાર્થીઓના ઉપયોગ માટે ખાસ કરીને ડિજિટલ સ્વરૂપે તમામ વિષયોના પ્રશ્ન બેંક અને આદર્શ પ્રશ્નપત્રો જે પરીક્ષાના પરિરૂપ પ્રમાણે જે સારા અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા છે, એ પણ આમાં અમે મૂક્યા છે। એટલે એ રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓના ઉપયોગ માટેની પરીક્ષા સહાયક પુસ્તિકા ડિજિટલ સ્વરૂપે ખૂબ ઉપયોગી થશે। એની લિંક છે અને આનું જે પેજ બનાવેલું છે એ પેજ અમે વિદ્યાર્થીઓ વાલીઓ સુધી શેર કરી દીધું છે। એટલે કોઈપણ વિદ્યાર્થી વાલી જે છે એને આ લિંક જે છે શેર કરેલી છે, શાળા મારફતે પણ મળી જાય અને જનરલી અત્યારે સોશિયલ મીડિયામાં જે રીતે અમે શેર કર્યું છે, અમદાવાદ શહેરના મોટાભાગના વિદ્યાર્થીઓ સુધી એ પહોંચી ગયું છે।